નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બપોરના બુલેટિનના સમાચારોમાં ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે આજે 5 મહત્વની સમજૂતી ઉપર હસ્તાક્ષર થયા હતા. બંને દેશો વચ્ચે થયેલી 5 સમજૂતીમાં રાજદ્વારી સમજૂતી, વિઝા, કૃષિ, સંચાર ક્ષેત્ર અને આરોગ્ય ક્ષેત્રે થયેલી સમજૂતીઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની મુલાકાતે આવેલા પેલેસ્ટાઇનના પ્રમુખ મહેમૂદ અબ્બાસ વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠક પછી આ 5 સમજૂતી ઉપર હસ્તાક્ષર થયા હતા. સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇન ભારતનો મિત્ર દેશ હોવાનું જણાવ્યું હતું. પેલેસ્ટાઇનના હિત માટે સહયોગ આપવાનું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું. કેન્દ્રની મોદી સરકાર 26મી મેના રોજ શાસનના 3 વર્ષ પૂરા કરશે. સરકારની 3 વર્ષની કામગીરી અંગે દેશના અગ્રણી દૈનિક અખબારોએ સર્વેક્ષણ કર્યું હતું, જેમાં બહાર આવ્યું છે કે 60%થી વધુ લોકોએ સરકારની કામગીરીને વધાવી છે. એટલે કે દેશની અડધાથી વધુ વસ્તીના મતે મોદી સરકાર તેના કામકાજમાં ખરી ઉતરી છે. 69%થી વધુ લોકો તેમના અને પરિવારના ભાવિ પ્રતિ આશાવાદી જણાયા છે. તો સાથે ચૂંટણી સમયે આપેલા વચનો પૂરા કરવામાં સરકાર સફળ રહી હોવાનું પણ દેશની અડધી વસ્તી માને છે. દેશના 200 શહેરોમાં સર્વેક્ષણ માટે 40,000 લોકોના મંતવ્યો લેવાયા હતા. સીબીઆઈએ આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાન તેમજ ઓફિસ સહિત દિલ્હી, એનસીઆર અને ચેન્નાઈના 16 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી પીટર અને ઇન્દ્રાણી મુખર્જીના આઈએનએક્સ મીડિયાને નિયમોનો ભંગ કરીને એફઆઈપીબી એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી આપવાના મામલે હાથ ધરાઈ છે. આ ઉપરાંત એરસેલ મેક્સિસના ₹3,500 કરોડના સોદા મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. આ મામલે સોમવારે સીબીઆઈએ એફઆઈઆર પણ દાખલ કરી હતી, જેમાં કાર્તિ ચિદમ્બરમની સાથે પીટર મુખર્જી અને ઇન્દ્રાણી મુખર્જીના નામ પણ સામેલ છે. દરમિયાન ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે પૂર્વ મંત્રી ચિદમ્બરમે પોતાના પદનો દુરુપયોગ કરીને અનેક કંપનીઓને ગેરકાયદે લાભ કરાવ્યો હતો, જેનો સીધો લાભ ચિદમ્બરમના પુત્રને પણ મળ્યો હતો. રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુપ્રસાદ યાદવ સામેના બેનામી સંપત્તિના કેસમાં સકંજો કસાયો છે. આજે આવકવેરા વિભાગની ટીમોએ દિલ્હી અને ગુરુગ્રામમાં 22 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે. લાલુપ્રસાદના ₹1,000 કરોડની બેનામી સંપત્તિને લગતા જમીન સોદા અંગે આવકવેરા વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે. લાલુપ્રસાદ અને તેમના પરિવારના સભ્યો સામે ગેરકાયદે કંપનીઓ ઊભી કરીને તેમાંથી અઢળક સંપત્તિ ખરીદવાનો આરોપ છે. આ મુદ્દે બિહાર ભાજપના નેતા સુશીલ મોદી પણ અનેક વખત લાલુપ્રસાદ અને તેમના પુત્ર સામે આક્ષેપો કરી ચૂક્યા છે. આ દરમિયાન લાલુપ્રસાદે ટ્વીટ કરીને કહ્યું છે કે ભાજપને નવું ગઠબંધન મુબારક હો. આ ટ્વીટ પણ બદલાઈ રહેલા રાજકીય સમીકરણો તરફ સંકેત આપે છે. સરકારી કામકાજને લગતી ફરિયાદો અને પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવવા માટે સરકારે શરૂ કરેલા પ્રજાલક્ષી સેવા સેતુ કાર્યક્રમને રાજ્યભરમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. તેમાં પણ નર્મદા જિલ્લો પ્રશ્નોના નિરાકરણ મામલે સમગ્ર રાજ્યમાં મોખરે છે. 2016ની 4 નવેમ્બરથી ગુજરાત સરકારે શરૂ કરેલા આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં 69 જેટલા કાર્યક્રમો યોજાયા છે. તાલુકા અને નગરપાલિકા વિસ્તારોમાં યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમોમાં 3,18,000 જેટલી અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં સફળતા મળી છે, જેમાં વારસાઈ હક, પેન્શન યોજના અને આધાર કાર્ડ સહિતની યોજનાઓને લગતા પ્રશ્નોનો સમાવેશ થતો હતો. તથા અન્ય તમામ ખાતાના અધિકારીઓએ આ કાર્યક્રમને ખૂબ સક્રિય રીતે સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો આ કાર્યક્રમમાં અગ્રેસર છે. જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્રને ચરિતાર્થ કરી સમાજ સેવાનો યજ્ઞ પ્રજ્વલિત કરનારું નડિયાદનું સંતરામ મંદિર વિશ્વભરમાં જાણીતું છે. તેના મહંત માણેકદાસજી મહારાજના સમાધિ શતાબ્દી વર્ષ અને લક્ષ્મણદાસજી મહારાજના 148મા વર્ષ નિમિત્તે મંદિર ખાતે આંખોના નંબર ઉતારવા માટેનો અનોખો કેમ્પ યોજાયો છે. આ કેમ્પમાં રાજ્યભરમાંથી દરેક વર્ગના લોકો ભાગ લઈને સારવાર કરાવી રહ્યા છે. નડિયાદના સંતરામ ચિકિત્સાલયમાં હવે 18મી, 22મી અને 25મી મેના રોજ કેમ્પ યોજાશે, જેમાં અનુભવી ડોક્ટરોની ટીમ અતિ આધુનિક ટેકનોલોજીવાળા લેસર મશીનો મારફતે ઓપરેશન કરશે. ઉલ્લેખનીય છે કે આ કેમ્પ અંતર્ગત અત્યાર સુધીમાં 500થી વધુ લાભાર્થીઓએ આંખના નંબર ઉતરાવવામાં સફળ ઓપરેશન કરાવ્યા છે.
અને ખૂબ જ સારા પરિણામો અને ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. સ્ટાન્ડર્ડથી હતા તો ચશ્મા પહેરવાનો પણ કંટાળો આવી ગયો, તો એટલે પછી ચેક કરાયું તો એમણે કીધું કે આ બરાબર છે, એટલે થઈ શકે છે ઓપરેશન સારી રીતે. તો કાલે જ મારું ઓપરેશન થયું, હવે આજે મને એકદમ ક્લિયર મળી ગયું છે. આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.